એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ। જીએસઆરટીસીના ફિક્સ પે કર્મચારીઓની માંગ છે કે તેમનો પગાર વધારવામાં આવે। 30% પગાર વધારવાની વાત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે। એસટી વિભાગના કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી હતી, પોસ્ટકાર્ડ પર લખ્યા હતા, ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે જે નાના વિભાગે 30%નો પગાર વધારો કરવા અંગેની મંજૂરી આપી દીધી હતી। ભલે પગાર વધારાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ પગાર વધારો ક્યારે કરાશે તે અંગેની જાણકારી આપવામાં આવી નથી। મળતી માહિતી અનુસાર આ અંગેનો કોઈ ઓફિશિયલ લેટર બહાર પાડવામાં આવ્યો નથી। થોડા સમયથી એસટી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓ 30% પગાર વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે, પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા। કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે। અનેક રજૂઆત કરી માસ પીએલ પર ઉતારવાની ચીમકી પણ આપી દીધી હતી। તે બાદ તેમની માંગણી સ્વીકારાઈ, પરંતુ સમય વીત્યા બાદ પણ આ અંગેની કોઈ અપડેટ સામે આવી નથી, જેને લઈને કર્મચારીઓ માની રહ્યા હતા કે તેમને લોલીપોપ તો નથી આપવામાં આવી ને। કોઈ અપડેટ સામે ન આવતા તેમણે પોસ્ટકાર્ડ લખી સરકારને તેમનું વચન ફરી યાદ કરાવ્યું હતું। ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે નાના વિભાગ દ્વારા આને લઈને મંજૂરી આપી દેવામાં આવી છે। 30% પગાર વધારા અંગેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ પગાર વધારો ક્યારે કરાશે। 2 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।